لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع العليم السميع البصير. એ પહેલા કે આપણે આ મહેફિલની શરૂઆત કરીએ, આજની બે મુનાસિબત છે, બે ઈદ છે. ઈદે મબઆસ એટલે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રિસાલતનો આવતીકાલે પહેલો દિવસ હશે. શબે મહેરાજ. પરંતુ આવતીકાલની જે રાત આપણે આવી રહી છે એ પણ કોઈ સામાન્ય રાત નથી કે જેને આપણે યૌમે ગમ તરીકે ઓળખીએ છીએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે અને ઇમામે હુસૈન માટે એ બહુ અઝીમ અને ગમનાક દિવસ હતો. તો ઇન્શાલ્લાહ કોશિશ કરીએ કે આ દિવસમાં આપણે ઘરે ના બેસીએ, બલકે ફરશે અઝા ઉપર આવી અને જનાબે સૈયદા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને એમના ફરઝંદ હુસૈન ઇબ્ન અલીનો પુરસો પેશ કરીએ. આજની રાત કે જે ઈદ મબઆસથી મખસૂસ છે, પૂરા આલમ ઇસ્લામમાં 27 રજબને બેઅસતનો દિવસ ગણવામાં આવે છે. બેઅસત એટલે શું? રસૂલે ખુદા જ્યારે 40 વર્ષના થયા અને અક્સર રસૂલે ખુદા ગારે હીરામાં અલ્લાહની ઇબાદત કરતા હતા. આ ગારે હીરામાં એક વખત જિબ્રાઈલ આમીન નાઝિલ થાય છે અને રસૂલે ખુદા ઉપર આ સૂરે ઇકરાની 5 આયતની તિલાવત કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇકરા بسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم. આ 5 આયતની તિલાવત કરે છે, પરંતુ જ્યારે પણ વહી આવતી ત્યારે રસૂલે ખુદાનું શરીર ધ્રુજવા લાગતું, શરીર ભારે થઈ જતો, રંગ બદલાઈ જતો, પસીનો છૂટતો. એ હાલતમાં રસૂલે ખુદા ગારે હીરાથી નીચે આવે છે, મૌલાએ કાયનાત મળે છે. મૌલાએ કાયનાતની ઉંમર હજી વધારે નથી, 10 વર્ષની છે. પણ તેમ છતાં રસૂલની આ હાલત જોઈ પૂછે છે કે તમને આ શું થયું છે? તો કહે છે કે જિબ્રાઈલ નામનો ફરિશ્તો આવી અને મને અલ્લાહનો આ પૈગામ અતા કર્યો છે. આજથી હું રસૂલ છું. ત્યારે મૌલાએ કાયનાત પોતાના ઈમાનને જાહિર કરે છે અને કહે છે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્નકા મુહમ્મદુર રસૂલુલ્લાહ.
જ્યારે રસૂલે ખુદા ઘરે આવે છે તો જનાબે ખદીજા પણ આ હાલતને જ્યારે જોવે છે કે રસૂલે ખુદાનું બદન ધ્રુજી રહ્યું છે, પસીનો છૂટ્યો છે, ગભરાયેલા છે. પહેલી વહી હતી, જો કે દર વહીમાં આવું થતું રસૂલે ખુદા સાથે. તો જનાબે ખદીજા પણ પૂછે છે, કહે છે કે રસૂલે ખુદા કહે છે કે હું રસૂલ છું. હવે અમારે તાલિબે ઇલ્મમાં એક વધારે મશહૂર છે આ ગામમાં કે આખી કોમ અમારી પાછળ નમાઝ પડતી હોય, પરંતુ અમારી ઘરવાળી લગભગ નમાઝ ના પડતી હોય અમારી પાછળ. બધી આદતને ખબર હોય. તો પરંતુ જે ઇન્સાનની ઘરવાળી એના દિલથી માનતી હોય તો સમજીએ કે એ ઇન્સાન ખરેખર બહેતરીન ઇન્સાન છે. છતાં કે એક આલિમ લખે છે કે અગર કોઈ એક ઘરવાળી હોય તો એ ઘરમાં કંકાસ તો હોય થોડા થોડા. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ઘર હોય ત્યાં ઠામ ખકડે. પણ રસૂલે ખુદાની જિંદગીમાં એક વખતમાં 9 ઘરવાળી હતી, છતાં પણ રસૂલે ખુદાના અખલાકમાં વાળ બરાબર ફર્ક નથી કરી શકી. એ જનાબે ખદીજા સામે જ્યારે રસૂલે ખુદા પોતાની વાતને પેશ કરે છે, જનાબે ખદીજા પણ અલ્લાહની અને રસૂલ હોવાની ગવાહી આપે છે, મુસલમાન થાય છે, અને ઇમામ અલી અલ ઇસ્લામ પણ ત્યાં મોજૂદ હોય છે. આ ઇસ્લામની શરૂઆતનો દિવસ હતો કે જ્યારે આખો ઇસ્લામ એક ઘરમાં સમાઈ ગયો હતો. એ તો પાછળથી અમુક લોકોએ પોતાની ફજીલતો લખવા માટે કીધું કે સૌથી પહેલા આ ઈમાન લાવ્યો અને આ ઈમાન લાવ્યો. પરંતુ હકીકત વાત એ છે કે અલી અને જનાબે ખદીજા સૌથી પહેલા વ્યક્તિઓ છે કે જેણે રસૂલે ખુદા ઉપર સૌથી પહેલા ઈમાનને જાહેર કર્યું છે. પરંતુ આજની બીજી મુનાસબત કે જેના માટે આપણે બેતાર છીએ, એ મેરાજની વાતને સાંભળવા માટે. આ વાક્યો લગભગ દર વર્ષે આપણે સાંભળતા આવીએ છીએ, પણ દર વખતે એક લુત્ફ અલગ હોય છે. કારણ કે જે ફઝીલત આપણા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નસીબ થઈ છે, એવી ફઝીલત કાયનાતમાં કોઈને નસીબ નથી થઈ. રસૂલે ખુદા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ અને જનાબે ખદીજાની વફાત પછી બહુ ગમગીન રહેતા હતા કે એ વર્ષને આમુલ હુઝ્ન, ગમનું વર્ષ નામ આપેલું. એ વર્ષ પૂરું થવા આવે છે કે આ મુશરિકો અને કાફિરોના ફસાદ પણ વધી ગયા, રસૂલે ખુદા ઉપર જુલ્મ પણ વધી ગયા. અને રસૂલે ખુદા એક વખત ઘરે આવે છે, બહુ જ ગંભીર હોય છે, કારણ કે એટલા જુલ્મ કરવામાં આવ્યા હતા. મીણા ટોણા મારે છે, ખરાબ બોલે છે, કોઈ પથ્થર મારે છે, કોઈ મારે છે. હવે કોઈ રસૂલે ખુદાનું નાસિર અને મદદગાર મક્કામાં બાકી નથી. રાત્રે સુતા હોય છે, જિબ્રાઈલ આવે છે અને ખાલી હાથે નથી આવતા, બલકે બુરાકની સવારી લઈને આવે છે કે ચાલો યા રસૂલલ્લાહ, ખુદા ચાહે છે કે તમને મેરાજની બલંદી અતા કરે, તમે આવો, ખુદાવંદી આલમે તમારા માટે આ સવારી મોકલેલી છે. રસૂલે ખુદાની મેરાજની શરૂઆત થઈ છે બુરાક સાથે. આ મેરાજ ફક્ત રસૂલે ખુદાને જ નથી થઈ, બીજા નબીઓને પણ થઈ છે. જેમ કે હઝરત મૂસા અલૈહિ સલામની મેરાજ કોહે તૂર સુધી હતી. હઝરત ઇબ્રાહીમને ખુદાવંદી આલમે મેરાજ ઉપર બોલાવ્યા અને આસમાનની સૈર કરાવી. માંગણી હતી કે ખુદાયા તું મને આસમાનની સૈર કરાવ. હઝરત ઇબ્રાહીમ અવારનવાર ખુદા પાસે આવી માંગણી કરતા હતા. પહેલા પણ એક જગ્યાએ કુરાનમાં માંગણી કરી કે ખુદાયા તું મને બતાવ કે તું મુર્દાઓને કેવી રીતે જીવતા કરે છે. ખુદા કહે છે શું ઈમાન નથી? હઝરત ઇબ્રાહીમ કહે છે ઈમાન તો છે, પરંતુ ખુદાયા ચાહું છું વધારો કરું મારા ઈમાનમાં, યકીન કરું. અહીંયા પણ ખુદાવંદી આલમ કહે છે કે અમે ઇબ્રાહીમને આસમાનની સૈર કરાવી કે જેથી એના યકીનમાં વધારો થાય.
આ ખલીલની મંજિલ છે કે હઝરત ઇબ્રાહીમ ખલીલે ખુદા છે, માંગણી કરે છે, ખુદાવંદી આલમ એની માંગણીને પૂરી કરે છે. પરંતુ હઝરત મોહમ્મદ મુસ્તફા અલ્લાહના હબીબ છે, ભલે ગમે એટલી મુસીબત આવી પણ માંગણી નથી કરી કે ખુદાએ મને મેરાજ અતા કર, પરંતુ આ ખુદા છે કે હું મારા હબીબને આસમાનની સૈર કરાવું. ખુદાવંદી આલમ મસ્જિદ હરામથી મસ્જિદ અક્સા સુધી સૈર કરાવે છે. બુરાકની સવારી આસમાનની સૈર કરતા કરતા આગળ વધે છે. આ કાફલો આસમાન સુધી પહોંચે છે કે બધા ફરિશ્તાઓ આગળ વધે છે ઇસ્તકબાલ માટે. આસમાન અને જન્નતને સજાવી નાખવામાં આવ્યું છે નૂરથી. બધા ફરિશ્તાઓ કે જે બીજા કેટલાય ફરિશ્તાઓના સરદાર છે, એ કેટલાય ફરિશ્તાઓ આવે છે, આગળ વધે છે, નબીઓની મુલાકાત થાય છે. ખુદાવંદી આલમ શા માટે આ મેરાજ અદા કરે છે? કહે છે લે નુરિયહુ મિન આયાતિના. ચાહીએ છીએ કે અમે અમારી નિશાનીઓને એને દેખાડીએ. નબીઓ મુલાકાત કરે છે, જન્નતની સૈર કરાવવામાં આવે છે. હવે એ બધી વાત અગર જો કરવા બેસીએ તો શાયદ આ સફરમાં જ સમય પૂરો થઈ જાય. પરંતુ એક બે નુકતા કે જન્નતમાં અમુક ફરિશ્તાઓ છે જે કામ કરે છે, પછી રોકાઈ જાય છે, વળી કામ કરવા તરફ આગળ વધે છે, વળી સરસ મજાના યાકૂતના બંગલા બનાવે છે, ઝાડ અને પાન બનાવે છે, બગીચા બનાવે છે. તો કહે છે રસૂલે ખુદા કેમ આ થોડાક વખત કામ કરે છે અને પછી ઉભા રહી જાય છે? તો કે આ ઈ ઉમ્મતી લોકો છે, અલ્લાહના ઈ બંદાઓ છે કે જ્યારે ઇબાદત અને અલ્લાહની ઇતાઅત કરે છે એના સવાબના બદલામાં એની જન્નતને સજાવવામાં આવે છે. પરંતુ જ્યારે આ લોકો દુનિયાદારીમાં મસરૂફ થઈ જાય છે, આ ફરિશ્તાઓ પણ પોતાના કામને રોકી દે છે, જન્નતની સૈર કરી આગળ વધે છે. બધા ફરિશ્તાઓ મુલાકાત માટે આવતા હતા અને મુસ્કુરાતા હતા, રસૂલને જોઈને ખુશ થતા હતા. પરંતુ એક ફરિશ્તો ત્યાં બેસેલો છે કે જેનો ચહેરો એકદમ નિર્વ્યા બ્લોક છે, ગુસ્સો છે. જેવી રીતે તમારા ચહેરા ઉપર અત્યારે ગુસ્સો છે ને, કે ક્યારે મુખી ઉતરે કે હું નથી ઉતરવાનો આજે. એક સલાહ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ હંમેશા મુસ્કુરાતા રહ્યો. આ પણ એક સવાબનું કાર્ય છે. જહન્નમના ફરિશ્તા જેવા ના બનીએ. આપણો દુશ્મન પણ હોય તો એની સામે પણ મુસ્કુરાઈએ કે જેનાથી દિલનો કીનો નીકળી જાય. આ જહન્નમનો ફરિશ્તો મુસ્કુરાતો નથી, ગજબનાક છે. રસૂલે ખુદા પૂછે છે જિબ્રાઈલને આ કોણ ફરિશ્તો છે? તો કે આ જહન્નમનો દરોગા છે, ફરિશ્તો છે. તો કે એ મુલાકાત માટે નહીં આવે? તો કે આવશે, શું કામ નહીં આવે? પણ એ જિંદગીમાં જ્યારથી પેદા કરવામાં આવ્યો છે ત્યારથી એક વાર પણ મુસ્કુરાડો નથી. પણ એ નબી ખુદા, એ જો તમારી તરફ આવી રહ્યો છે, આ તમારો મર્તબો છે. એ ફરિશ્તો ના કોઈ સાથે વાત કરે છે, ના કોઈ સાથે મુસ્કુરાય છે. કારણ કે અલ્લાહના દુશ્મનો પ્રત્યે એટલી અદાવત છે કે એના ચહેરા ઉપરથી હસી નથી. હવે આપણા ચહેરા ઉપર હસી ના હોય તો સમજી લઈએ કે આપણને કંઈક દુશ્મનાવટ છે, કંઈક દિલમાં કીનો છે. નહીતર આજે એવી મોટી બે રાત, ડબલ ઈદની રાત, અને આપણે આપણા મોમિન ભાઈઓ સાથે ના મુસ્કુરાઈએ, ના ઘરે મળીએ, બનવા જોગ નથી. પરંતુ આપણે આ દુશ્મનાવટ અને કીનાના કારણે જહન્નમના ફરિશ્તા જેવા બની ગયા છે. એ ફરિશ્તો નજદીક આવે છે, રસૂલે ખુદાને સલામ કરે છે અને કહે છે યા રસૂલલ્લાહ, જ્યારથી મને પેદા કરવામાં આવ્યો છે મારા ગજબ અને ગુસ્સામાં વધારો જ થતો જાય છે, કોઈ દિવસ ઘટાડો નથી થતો. આજે તમે આવ્યા છો, હું તમારી સાથે પહેલી વાર વાત કરું છું. રસૂલે ખુદા કહે છે તું જરાક જહન્નમને નહીં ઉગાડીશ કે હું જોઉં કે એમાં શું ખબર છે?
कि रसूलुल्लाह बहुत खतरनाक जहन्नम खुदावंदी आलमे बनावेલી છે. ખુદાવંદી આલમ આ રાતના સદકામાં આ મેરાજ અને બેઅસદના તુફૈલમાં આપણને સર્વોને જહન્નમની આગથી નજાત ઇનાયત ફરમાવે. એ ફરિશ્તો દેખાડે છે, એક જહન્નમનો તબક્કો ખોલે છે. બધા મુઆઝ્ઝબ લોકો દેખાય છે, અમુક औरतो દેખાય છે, અમુક મર્દો દેખાય છે. એક એક વિશે રસૂલે ખુદા પૂછે છે, આ ક્યાં અઝાબમાં મુબ્તલા છે, આ ક્યાં અઝાબમાં મુબ્તલા છે. બધી વાત થાય છે, હદીસ લાંબી છે, પણ આખિરમાં એક વાત જે ફરિશ્તો જહન્નમનો કહે છે એ બહુ મહત્વની વાત છે. કહે છે, યા રસૂલલ્લાહ, મારે ન તો આ જહન્નમનો દરોગા બનવું પડત, ના ખુદાવંદી આલમ આ જહન્નમને પેદા કરત, અગર જો કાયનાતમાં બધા માણસોએ અલીની મોહબ્બતને ઇખ્તિયાર કરી લીધી હોત, અગર બધા માણસો અલીની સીરતને પોતાની જિંદગીમાં અમલમાં મૂકી દીધી હોત, તો ખુદાવંદી આલમ જહન્નમને પેદા ના કરત. જહન્નમ તો અલીના દુશ્મનો માટે છે, પરંતુ આપણે અલીના દુશ્મનોની સીરત ઉપર ચાલી અલીના દુશ્મન જેવા બનવા આગળ વધી રહ્યા છીએ. ખૈર, વાતને આગળ વધારીએ. એક ફરિશ્તાને જોવે છે, આ વાક્ય બધાએ સાંભળેલું છે. ફરિશ્તાને જોવે છે કે જેના કેટલાય હાથ ને આંગળીઓ ને બધું છે, જે ગણતરીમાં માહિર છે, હિસાબ કિતાબમાં માહિર છે. અગર ખોજાઓને એ ફરિશ્તો મળી જાય તો કોમિશનર જે કોંત બનાવી નાખત. આ બધો હિસાબ કરે છે. રસૂલે ખુદા પૂછે છે, ભાઈ તું શેનો હિસાબ રાખે છે? તો કે બધા પાણીના ટીપા, વરસાદના ટીપા જે આસમાનથી ટપકે છે જમીન ઉપર, ચાહે દરિયામાં વરસે, નદીમાં વરસે, જંગલમાં, પહાડમાં, રણમાં, જમીન ઉપર, શહેરમાં, ગામડામાં, બધાનો હિસાબ જ્યારથી આ દુનિયા બનાવવામાં આવી છે ત્યારથી મારા પાસે છે અત્યાર સુધી. રસૂલે ખુદા પૂછે છે, કોઈ એવો હિસાબ પણ છે કે જે તું ન લગાવી શકતો હોય? તો કે હા, એક એવો હિસાબ પણ છે કે જે લગાડવો મારા બસની વાત નથી. જ્યારે કોઈ મોમિન બંદો તમારા અને તમારી આગ ઉપર દુરૂદ મોકલે છે, એનો સવાબ ખુદાવંદી આલમ એટલો આપે છે કે જેની ગણતરી કરવી મારા બસની વાત નથી. जनाबे आमिना अलैहिस्सलाम बाआवाज़ बुलंद सलावत. આ બુરાકની સવારી આગળ વધે છે. આગળ વધતી વધતી એક જગ્યા ઉપર રોકાય છે. જિબ્રાઈલ પણ રોકાય છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હવે તમારો મર્તબો અહીંયાથી શરૂ થાય છે. કેમ? તો કે હવે હું અહીંયાથી આગળ નહીં જઈ શકું. મારી લિમિટ અહીંયા સુધી હતી. હું અહીંયાથી આગળ જઈશ તો તરકે ઔલામાં મુબ્તલા થાય. હું તમારા સાથે નહીં આવી શકું. હવે તમારે અહીંયાથી એકલા જવું પડશે. રસૂલે ખુદા કહે છે, ઠીક છે. તો કે આ બુરાક પણ નહીં આવી શકે. બુરાકની લિમિટ પણ અહીંયા સુધી છે. તો રસૂલે ખુદા કહે છે, હવે જવું કઈ રીતે? કહે છે, ખુદાવંદી આલમે તમારા માટે એક રફરફ નામની સવારી મોકલી છે કે જે નુરાની સવારી છે. એના ઉપર તમે સવાર થાવ કે જે બુરાક કરતા કેટલાય ગણી રાપિડ છે. વિચાર કરીએ. હવે રસૂલે ખુદા રફરફ ઉપર સવાર થઈ અને પોતાના સફરને આગળ વધારે છે. એક હદીસમાં છે કે અલ્લાહ અને ઇન્સાન વચ્ચે 70 મીલ હિજાબ છે, પડદા છે. ખુદા સુધી પહોંચવા માટે આટલા પડદા છે. એમાંય ફરિશ્તાઓ વચ્ચે ઓછા છે, એમાંય ખાસ ફરિશ્તા છે, એના વચ્ચે પણ ખુદાવંદી આલમે ખુદા અને આ ફરિશ્તા વચ્ચે 4 હિજાબ રાખ્યા છે. પરંતુ રસૂલે ખુદા આજે જે મંજિલ તરફ આગળ વધી રહ્યા છે એ આ ફરિશ્તાઓ કરતા પણ આગળ વધી રહ્યા છે. ઇન્સાનો કરતા તો આગળ વધ્યા, ફરિશ્તાઓ કરતા પણ આગળ વધી રહ્યા છે. હવે ખુદાવંદી આલમ રસૂલે ખુદાને એટલા મોટા મકાન ઉપર બોલાવવા ચાહે છે. એનો મતલબ એ નથી કે ખુદા અહીંયા નથી, ત્યાં આસમાન ઉપર છે એટલા માટે ખુદાવંદી આલમે ત્યાં રસૂલને બોલાવ્યા. ના, એવું નથી.
બલકે કાંઈક વાત મહત્વની છે એટલા માટે ખુદાવંદી આલમે અમુક જગ્યાને મર્તબો આપેલો છે કે જે આસમાનમાં અક્સા છે એનો મર્તબો સૌથી વધારે છે, ત્યાં રસૂલને બોલાવે છે અને ત્યાં વાત કરે છે કે જેથી વાતનું મહત્વ આપણી સામે જાહેર થાય. ખેર, રફરફ પણ એક જગ્યા ઉપર આગળ વધી અને રોકાઈ જાય છે. કહે છે રફરફ કહે છે, યા રસૂલલ્લાહ, હવે મારો સફર અહીંયા તમામ, હવે એક નુરાની ઘુંબટ આવશે, એમાં તમે સવાર થાઓ કે જે તમને ઈ બાલાતરીન સૌથી બલંદતરીન મંજિલ સુધી પહોંચાડશે કે જે મંજિલ વિશે કુરાન કહે છે કાન કાબા કૌસૈન અવ અદના, કે એવી બહેતરીન મંજિલ કે જેનાથી ઊંચી મંજિલનો કોઈ આપણે તસવ્વુર અને વિચાર ન કરી શકીએ. ઈ મંજિલ સુધી રસૂલે ખુદા પહોંચે છે. હવે ખુદા છે અને રસૂલ છે. ખુદાવંદ આલમ જ્યારે રસૂલ સાથે આ જમીન ઉપર જિબ્રાઈલ હસ્તક વાત કરે છે તો કોઈ વખત કહે છે યાસીન, કોઈ વખત કહે છે તાહા, તો કોઈ વખત કહે છે યા અય્યુહલ મુઝમ્મિલ, તો કોઈ વખત કહે છે આય મારા રસૂલ, કોઈ વખત કહે છે આય મારા હબીબ, કોઈ વખત કહે છે આય મારા આબ્દ. પરંતુ જ્યારે કાબા કૌસૈનની મંજિલ આવે છે અને ત્યાં ખુદાવંદી આલમ પોતાના હબીબ સાથે વાત કરે છે તો ન તાહા કહે છે, ન યાસીન કહે છે, ના મુઝમ્મિલ કહે છે, ના મારા અબ્દ કહે છે, ના રસૂલ કહે છે, ના કોઈ પણ જાતની ફોર્માલિટી નથી. બસ ખુદા અહદ છે અને એનો બંદો અહેમદ છે. અહદ અને અહેમદ એટલા નજદીક છે કે જેનો તસવ્વુર આપણે ના કરી શકીએ. હવે ખુદાવંદી આલમ વાત કરવાની શરૂઆત કરે છે. રસૂલ ગભરાય છે. ખુદા આવાજ દે છે આય અહેમદ યા અહમદ. રસૂલ ગભરાય છે કે આ કોણ છે, અલી છે કે ખુદા છે. હમણાં મેં વાત કરી ને કે જ્યારે વહી નાઝિલ થતી રસૂલે ખુદા ઉપર ત્યારે રસૂલનું બદન ધ્રુજવા લાગતું, રસૂલને પસીનો આવવા લાગતો, ચહેરાનો રંગ આખો બદલાઈ જતો, શરીર એટલું ભારે થઈ જતું અગર જમીન ઉપર વહી આવતી અને જિબ્રાઈલ વચમાં વાંચતો હોય. તે છતાં આગળ જો રસૂલે ખુદા ઘોડા ઉપર સવાર હોય તો રસૂલનું બદન એટલું ભારે થઈ જતું કે ઘોડો પણ ખમી ના શકતો અને જમીન ઉપર બેસી જતો, એટલું ભારે બદન. પણ અહીંયા ખુદાવંદી આલમ એકદમ નજદીકથી વાત કરે છે, ફાસાફાસ વાત કરે છે, અહેમદ કહીને બોલાવે છે. છતાં પણ ન રસૂલે ખુદાને પસીનો આવ્યો, ન રસૂલે ખુદાને ધ્રુજાટી આવી, ન રસૂલે ખુદાનો ચહેરાનો રંગ બદલાણો, ન રસૂલે ખુદાનું બદન ભારી થયું. કારણ શું છે? કારણ ઈ છે કે રસૂલે ખુદા પૂછે છે આય ખુદા તું છે કે અલી બોલી રહ્યો છે? ખુદા કહે છે આના રબ્બુકા, હું તારો પરવરદિગાર છું, પણ મેં લહેજો તારા માટે ઇખ્તિયાર કર્યો છે, અલીનો લહેજો ઇખ્તિયાર કર્યો છે. અલીના લહેજામાં વાતની શરૂઆત કરી. રસૂલે ખુદા આપણને આખી હદીસે મેરાજ બયાન કરે, પરંતુ જે મહત્વની વાત હતી એ આપણને નથી બયાન કરતા, બાકી રહી જાય છે. શું વાત થઈ હશે? સૌથી પહેલી કાંઈક વાત મહત્વની થઈ હશે અને પછી બધી અખલાકી વાત. પરંતુ એ રસૂલે ખુદા મેરાજમાંથી પાછા આવ્યા પછી બયાન ન કર્યું. આ તો ત્યારે ખબર પડી કે આટલો મોટો દરજ્જો રસૂલે ખુદાને શા માટે મળ્યો અને ત્યાં ખુદાએ ખાસ જે મહત્વની વાત કરી એ શું હતી એ ખબર ના પડી. પરંતુ જ્યારે જિબ્રાઈલ આવીને કહે છે યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉનઝિલા ઇલૈકા મિર રબ્બિક, આ રસૂલ પહોંચાડી દો એ પૈગામને જે તમારા રબ તરફથી તમારા ઉપર ડાયરેક્ટ નાઝિલ કરી દેવામાં આવ્યું છે.
અને જ્યારે રસૂલે ખુદાએ એલાન કર્યું મન કુંત મૌલા ફહાદા અલીયુલ મૌલા, ત્યારે ખબર પડી કે અહેમદ અને અહેમદ વચ્ચે શું વાત થઈ હતી કે જે આ ગદીરના મેદાનમાં દાખલ થાય છે. એ દૂર પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલું જ નહીં, હવે જ્યારે રસૂલે ખુદા મેરાજ ઉપર છે, વાતચીત થઈ રહી છે. ખુદાવંદી આલમ એક વાર નહીં બલકે 40 વખત રસૂલે ખુદાને અહેમદ કહીને બોલાવે છે, અને દરેક અહેમદ પછી એક ખાસ મેસેજ હોય છે. કોઈ વખત કહે છે કે કઈ જિંદગી અહેમદ બહેતર છે, તમને ખબર છે? રસૂલે ખુદા કહે છે નહીં, તમે બતાવો. અહીંયા પણ એક બહુ સારી એવી વાત છે. જ્યારે હઝરત મૂસા કોહે તૂર ઉપર ગયા, ખુદાવંદી આલમ કહે છે ફખલના અલૈક, કે તારા ચપ્પલ કાઢ નાખ, ઇન્નકા બિલ વાદિલ મુકદ્દસ તવા, કે તું એક સરસ મજાની વાદીમાં છો, પાકો પાકીઝા વાદીમાં છો. પછી ખુદા જ્યારે વાતની શરૂઆત કરે છે ત્યારે કહે છે કે તારા હાથમાં શું છે? વમા તિલકા બિયમીન, કે તારા જમણા હાથમાં શું છે? તો કહે છે હઝરત મૂસાને પસંદ આવ્યો ખુદાના સવાલનો જવાબ દેવો. કહી શકત કે ખુદાયા એક લાકડી છે, બીજું તો કાંઈ છે નહીં, પણ નહીં. હઝરત મૂસા જવાબ આપે છે, કુરાન એને આ રીતે નોટ કરે છે કે ખુદાયા મારા હાથમાં લાકડી છે કે જેનાથી હું ટેકો દઉં છું, અને મારા ઘેટા બકરા છે એના માટે હું ઝાડ ઉપરથી પાંદડા ખેરું છું અને મારા જાનવરોને ખવડાવું છું, અને એના સિવાય બીજા ઘણા કામો કરું છું. ખુદાએ પૂછ્યું તારા હાથમાં શું છે? કહી દીધું હોય લાકડી, પણ નહીં. હઝરતે મૂસા અલૈહિસ્સલામને પસંદ આવ્યો કે મારો પરવરદિગારની સાથે હું વધારે વાત કરું. આ ફર્ક છે મૂસા અને ફખરે મૂસામાં, કે મૂસા વાતને લંબાવવા ચાહે છે અને રસૂલે ખુદા અલ્લાહથી બધી વાત સાંભળવા ચાહે છે. રસૂલે ખુદાને પૂછે છે અહેમદ અતદરી અયો આઈશિન આહના, કે કઈ જિંદગી બહેતર છે? રસૂલે ખુદા એક જુમલો કહે છે લા મા અદરી. પછી ખુદાવંદ આલમ કહે છે 4 વસ્તુ બયાન કરે છે. ઇન્શાઅલ્લાહ કોઈ વખત મોકો રહ્યો તો તમને બયાન કરીશ. એ હદીસે મેરાજ ઉપર ગયા વર્ષે નહીં, પહેલાના વર્ષે અંચિરાબીમાં આશરો પણ પડી ચૂક્યો છું. ઘણી એવી લાંબી હદીસ છે અને બહેતરીન હદીસ અખલાક ઉપર છે કે આપણી જિંદગી કેવી હોવી જોઈએ. આપણી જિંદગીમાં હંમેશા ખુદા હોવો જોઈએ. પણ મૂસા પોતાની વાતને લંબાવે છે અને રસૂલે ખુદા પોતાના કાનને લંબાવે છે કે ખુદાની દરેક વાતને સાંભળે. મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જ્યારે તમે બોલો છો તો એ બીજાને ફાયદો પહોંચે છે, પરંતુ જ્યારે તમે સાંભળો છો તો એ તમારી જાતને ફાયદો પહોંચે છે. તો કઈ વસ્તુ બહેતર છે? વાતને આગળ વધારી. ખુદાવંદી આલમ હઝરતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાતચીત કરે છે, અને જ્યારે મહેમાનીમાં બોલાવ્યા છે તો મહેમાન નવાજી પણ હોવી જોઈએ ને. ખુદાવંદી આલમ ઈ અક્સા કાબા કૌસૈનની મંઝિલ ઉપર રસૂલે ખુદાને શજરે તૂબાના ફળ ખવડાવે છે. તમે કેવી રીતે આજે સાંભળો છો? જરાક જાગૃત થઈને સાંભળો. શજરે તૂબાનું ફળ ખવડાવે છે. રસૂલે ખુદા જમીન ઉપર આવે છે અને જ્યારે એના ઘરે દીકરીનો જન્મ થાય છે, રસૂલે ખુદા આગોશમાં લે છે તો કહે છે મને ફાતિમામાંથી શજરે તૂબાના ફળની ખુશ્બુ આવી રહી છે. આ બીજું કઈ નથી. ખુદાવંદી આલમે 3 કાર્યો માટે મેરાજ ઉપર રસૂલે ખુદાને બોલાવેલા હતા. પહેલું કે એના ગમને દૂર કરે, બીજું કે ગદીરનો મેસેજ પહોંચાડે, અને ત્રીજું ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો કદો એમને પેશ કરે. મેરાજ ઉપરથી જ્યારે રસૂલે ખુદા પાછા ફરે છે, સહાબીઓ ભેગા થાય છે, યા રસૂલુલ્લાહ શું વાત છે આજે? બહુ ખુશ નજર આવો છો.
તો કે ગઈકાલ રાતે મને મેરાજ નસીબ થઈ. મૌલાએ કાયનાત મેરાજનો સફર બયાન કરવાની શરૂઆત કરે છે. યા રસૂલલ્લાહ, તમે પહેલા આસમાન ઉપર ગયા, ફરિશ્તાઓએ તમારો ઇસ્તકબાલ કર્યો, આગળ વધ્યા, આદમ મળ્યા, ઈસા મળ્યા, ઇબ્રાહીમ મળ્યા, ઇલિયાસ મળ્યા, બધા નબીઓ મળ્યા. સાહેબીઓ કહે છે કે અલી, તમે મેરાજ ઉપર ગયા હતા કે રસૂલે ખુદા? અજબ નથી, શાયદ રસૂલે આવાજ દીધો હોય, એ જાહિલ તને શું ખબર, અના વ અલી મિન નૂર વાહિદ, હું અને અલી બંને એક નૂરમાંથી જીએ. મને જિસ્માની અને રૂહાની મેરાજ થઈ તો અલીની નૂરાની મેરાજ હતી. અલી મારી સાથે મેરાજ ઉપર એના નૂર થકી હતા. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. જ્યારે રસૂલે ખુદા આખા સફરની બયાન કરે છે, અલી અલૈહિસ્સલામ એમને સાથ દે છે. અહીંયા પછી આથી વિચાર કરીએ, આજે જમાનો કહી રહ્યો છે કે રસૂલે ખુદાને રૂહાની મેરાજ થઈ હતી, યા સપનામાં ગયા હતા તો કષ્ટ થયું હતું, જિસ્મ ના જઈ શકે. એવો જ એક વાક્યો બહેલુલના જમાનામાં આવી પડ્યો. અમુક માણસો ભેગા થતા હતા અને વાત કરતા હતા કે રસૂલે ખુદાની જે મેરાજ થઈ એ રૂહાની મેરાજ હતી, જિસ્માની નહીં હતી, દેબાતાતી હતી. બહેલુલ પણ ત્યાં જઈને બેસી ગયા, વાટ જોવે છે. નમાઝનો સમય થયો. બહેલુલ કહે છે ચાલો આપણે નમાઝ પડી લઈએ, પછી દેબાને આપણે આગળ વધારશું. તો કે ઓકે. બહેલુલ માંગણી કરે છે કે હું પેશ ઇમામ થાવ તો કે વાંધો નહીં, અમારામાં ક્યાં એવી શરત છે કે આદિલ હોવો જોઈએ, જે પણ હોય પડાવી શકે, તું થા. બહેલુલ શરૂ કરે છે, અલહમદુની સૂરા પૂરી કરી, શરૂઆત કરે છે સૂરે ઇસરાની. સુબહાન અલ્લઝી અસરા બિરૂહિહી લૈલમ મિનલ મસ્જિદિલ હરામ. બધા પાછળથી કહે છે યા અલ્લાહ, ભૂલ દે ગઈ. શું ભૂલ દે? સુબહાન અલ્લઝી અસરા બિઅબ્દિહી છે, બેરૂહિહી નથી. વળી પહેલેથી ચાલુ કરે છે બહેલુલ, સુબહાન અલ્લઝી અસરા બિરૂહિહી લૈલમ મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા અલ્લઝી બારકના. પાછળથી યા અલ્લાહ બેઅબ્દિહી. બહેલુલ નમાઝને તોડીને પાછા ફરે છે. તો પછી અત્યાર સુધી ઝઘડતા હતા શું કામ? જ્યારે કુરાનમાં તમે કહો છો કે ખુદાવંદી આલમે પોતાના બંદાને મેરાજ, પોતાના બંદાને, પોતાના અબ્દને મેરાજ અતા કરી, ત્યાં રૂહ ખુદાવંદી આલમે નથી કીધું, તો તમે શા માટે ઝઘડો છો? એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. પરંતુ આ મેરાજ જે રસૂલે ખુદાને નસીબ થઈ, થાકી ગયા હોય તો નીચે આવી જાઓ. આ મેરાજ જે રસૂલે ખુદાને નસીબ થઈ, શું આપણને નસીબ થઈ શકે? જવાબ તમારાથી ખપે છે મને, હા કે ના? થઈ શકે. કઈ હદીસ છે? અસ્સલાતો મેરાજુલ મુમિન, કે નમાઝ જે છે એ મોમિનની મેરાજ છે. એક વખત નહીં, 5 વખત આપણે આ મેરાજ હાસિલ કરી શકીએ છીએ. કારણ કે ખુદાવંદી આલમની એકદમ નજદીક જ્યાં અહદ અને અહમદ છે, અહીંયા આપણે ને આપણો પરવરદિગાર બે હોઈ શકીએ. પરંતુ દુનિયાની મોહબ્બત અને દુનિયાની કસાફતમાં એટલા બધા ગુલદાન છીએ કે નમાઝ પડવા ઉભા રહીએ ત્યારે ખબર પડે કે મેં મારી ચાવી ક્યાં રાખી હતી. નહીં, આ વચમાં હિજાબ છે. આ વિચાર જે આવે છે એ બધા હિજાબ છે આપણા, એ આપણા ગુનાહોના કારણે હોય છે. દરેક ઇન્સાન પોતાના રબની મુલાકાતે દિવસમાં 5 વખત મેરાજ હાસિલ કરી શકે છે. પણ શરત એ છે કે ખુદાની મોહબ્બત હોવી જોઈએ, ઇશ્ક હોવું જોઈએ. જ્યારે ઇન્સાન કોઈનો આશિક બને છે તો એ ઇશ્ક એની નજદીક લઈ જાય છે. આપણા દિલમાં મોહબ્બત પણ નથી, ઇશ્કનો દરજ્જો
તો બહુ દૂરની વાત. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વ સલામ ફરમાવે છે કે આ બધા જવાનો જે છોકરીઓ સાથે અને છોકરાઓ સાથે ઇશ્ક કરે છે એ એક હવસ છે, શહવત છે, અસલ ઇશ્ક નથી. અગર અસલ ઇશ્ક હોય તો પછી એ ઇન્સાન દીવાનો થઈ જાય, એને બધી વસ્તુમાં ઈ જ દેખાય. એટલા માટે તો મોલાએ કાયનાત અલી અલૈહિ સલામ નહજુલ બલાગામાં ફરમાવે છે મન અશિક શay'an અમા બસરો વ અમરદ કલ્બો. જ્યારે કોઈ ઇન્સાન કોઈ વસ્તુનો કોઈનો આશિક બને છે ત્યારે એની આંખો આંધળી થઈ જાય છે, દિલ બીમાર થઈ જાય છે. ખુદાવંદી આલમ કહે છે કે તું મારી સાથે ઇશ્ક કર, પછી જો તું નમાઝમાં આવ તારાથી હું કેટલો નજદીક આવું છું અને તને કેટલો લુત્ફ મળે છે. એક હદીસે કુદસીમાં છે કે ખુદાવંદી આલમ ફરમાવે છે મન તલબની વજદની. આ દોસ્તો બધા માટે છે. ખુદા ફરમાવે છે કે જે કોઈ મને તલબ કરે એને હું મળી જઈશ, એ મને મેળવી લેશે. પણ આપણે કોશિશ નથી કરતા ખુદાને મેળવવાની. વમન વજદની આશકની, જેને હું મળી ગયો એ મારો આશિક થઈ ગયો. શું છે? ખુદાને તલબ કરવું, ખુદાને મેળવવું. અને ત્રીજો દરજ્જો છે ખુદાના ઇશ્કનો શરૂ થાય છે. મન તલબની વજદની વમન વજદની આશકની વમન આશકની આશક્તુહુ. કે જે મારો આશિક થઈ જાય છે તો હું પણ એનો આશિક થઈ જાઉં છું. વમન અશક્તુહુ કતલતુ. અને જેનો હું આશિક થઈ જાઉં છું તો પછી હું એના નફ્સને મારી નાખું છું. પછી એની મરજી એની નથી રહેતી, બલકે મારી હુકુમત હાલે છે એના દિલ ઉપર. એટલા માટે તો કહેવામાં આવે છે કલ્બુલ મોમિન હરમુલ્લાહ, કે મોમિનનું દિલ અલ્લાહનો રોઝો છે, અલ્લાહનું હરમ છે. આ ક્યારે થઈ શકે? જ્યારે ઇન્સાન અલ્લાહનો આશિક બને. વમન કતલતુહુ ફઅલૈયા દિયતુહુ. અને જેના નફ્સને મેં મારી નાખ્યો એનો હું ટાક્સ પણ ભરું છું, દિયત પણ ભરું છું. એની દિયત મારા ઉપર છે, મેં એના નફ્સને મારી નાખ્યું છે. તો પછી હવે એની મરજી નથી, મારી મરજી છે. પણ હવે મારે બદલામાં એને કંઈક ટાક્સ દેવો પડશે, દિયત દેવી પડશે. ફદિયતુહુ અના. ખુદાવંદી આલમ કહે છે કે ઈ બંદો કે જે મારો આશિક થયો એ પોતાના નફ્સને મારી નાખ્યો, પછી એની દિયત જે છે હું ખુદ પરવરદિગાર છું. પછી એની નજરમાં ન જન્નત આવે છે ન જહન્નમ. પછી ઈ ઇન્સાન, ઈ અલ્લાહનો આશિક જ્યારે અલ્લાહુ અકબર કહે છે તો એની સાથે કાયનાતના ઝર્રા ઝર્રા અલ્લાહુ અકબર કહેતા નજર આવે છે. એ કઈ જાત હતી કે જેને લડાઈમાં તીર લાગ્યું કાઢવા જાય છે, આહ નીકળી જાય. રસૂલે ખુદા કહે છે વાટ જુઓ, એને નમાઝમાં મશગુલ થવા દો. જ્યારે મહેરાજ ઉપર અલ્લાહની નજદીક થશે ત્યારે તીર ખેંચો. તીર ખેંચી નાખવામાં આવ્યું. અલીની નમાઝ પૂરી થઈ ત્યારે ખબર પડી તીર પગમાંથી નીકળી ગયો. આ છે અલી, અલ્લાહનો આશિક, કે જેના પગમાંથી એ તીર દર્દીથી કાઢવામાં આવે છે પણ દર્દનો અહેસાસ નથી. જ્યારે ઇન્સાન પોતાના આશિકની એકદમ નજદીક થાય છે પછી એને દર્દનો અહેસાસ નથી, ગમનો અહેસાસ નથી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રોઝે આશુર અસરની જેમ જેમ નજદીક થાય છે ચહેરો નૂરાની થાય છે. શું કામ? અલ્લાહનો આશિક છે. નહીં, હજી એક બીજો દાખલો. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નમાઝમાં મેરાજ ઉપર છે અને એક ગરીબ આવીને માંગે છે, કોઈ જવાબ નથી મળતો. બારગાહે ખુદાવંદીમાં ફરિયાદ કરે છે, પરવરદિગારા તારી બારગાહમાં ફરિયાદ કરું છું. અલી હોત, અગર અલીની નમાઝમાં ખામી હોત, અલી મેરાજ ઉપર ના હોત તો પહેલી વારમાં એને અદા કરી દીધું હોત. પણ અલી અલ્લાહથી એટલા નજદીક છે કે કોઈ બંદો અલ્લાહની બારગાહમાં માંગે છે, અલીને ખબર છે, આંગળીનો ઇશારો કરે છે, વીંટી કઢાવી લે છે. ખુદાવંદ આલમ વહી નાઝિલ કરે છે, ઇન્નમા વલિયુકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ
આમનુલ્લઝીના યકીમૂનસ્સલાત વ યુતૂનઝ્ઝકાત વ હુમ રાકિഊન. આ અલીની ઝાત ઈ છે કે ઈ તમારો વલી છે, તમારો વલી અલ્લાહ, રસૂલ અને ઈ ઈમાન લાવનાર છે કે જે નમાઝ પડે છે ને ઝકાત આપે છે જ્યારે કે ઈ હાલતે રૂકૂમાં હોય છે. આ છે અલીની ઝાત. જ્યારે અલ્લાહની મેરાજ સુધી પહોંચો, આપણે પણ નમાઝ પઢીએ, અવ્વલે વખત નમાઝ પઢીએ અને એવી નમાઝ પઢીએ કે જે ખુદાએ આપણને હુકમ આપ્યો છે. તો પછી આપણી મુલાકાત, રૂહાની મુલાકાત નમાઝ વખતે જમાનાના ઇમામ સાથે પણ થઈ શકે. પણ એ નમાઝ માટે શોખ હોવો જોઈએ, ખુદાની મોહબ્બત હોવી જોઈએ. નહીં નમાઝનો વખત થયો છે પરાણે પડી લઈએ, નહીં. ઇમામ ફરમાવે છે કે દરેક આશિક પોતાની માશુકા સાથે એકાંતમાં મુલાકાત કરવા ચાહે છે, વાત કરવા ચાહે છે કે કાશ મને મારી માશુકા સાથે વાત કરવાનો મોકો મળી જાય. સમજો છો ને વાતને? આ નમાઝમાં અગર જો ઇન્સાન અલ્લાહનો આશિક થઈ જાય તો એ ઇંતજાર કરશે કે ક્યારે સુબહ થાય, ક્યારે સુબહનો વખત આવે અને હું અલ્લાહની બારગાહમાં નમાઝે શબ બરપા કરું, ક્યારે હું નમાઝે સુબહ બરપા કરું. આ મારા ખુદાની સાથે મારી વાતચીત. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે ખુદાવંદી આલમ આ શબે મેરાજના સદકામાં આપણને સર્વોને ખુદાવંદી આલમના આશિક બનાવી આપે. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्स नाबूद फरमा. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लांबी उम्र इनायत फरमा. खुदाया बेहक़ मोहम्मद व आले मोहम्मद જે બચ્ચાઓ હમણાં થોડાક વખતમાં બાગ પસાર કરવા જઈ રહ્યા છે, ખુદાયા बेहक़ मोहम्मद व आले मोहम्मद ए लोगों ने कामयाबी नसीब फरमा. खुदाए बेहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहि सलाम ना ज़ुहूर मा जल्द से जल्द आजिल फरमा, मने मुने फरमा शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. सल्लु अला नबी.